સુરતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે અને સુરતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। માત્ર 30 મિનિટના વરસાદમાં જ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। ત્યારે 4 રસ્તાનો મુખ્ય માર્ગ રસ્તા પર પાણી ભરાયા છે। ત્યારે મોરા ભાગડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। ત્યારે ડ્રેનેજની કેચપીટ ન ખોલાતા રસ્તા પર પાણી ભરાયા। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વાહન ચાલકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। ત્યારે સવારથી જ સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે અને રાજ્યમાં ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે। ત્યારે સુરતના 4 રસ્તાના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાયા છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદની આગાહીના ભાગરૂપે સુરત ખાતે કમોસમી વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે। ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવી ચૂક્યા છે। સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી ખુલ્લી પડી ગઈ છે। હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ સુરતના મોરા ભાગલ 4 રસ્તા પાસે પહોંચી છે। દર વર્ષે આ 4 રસ્તા પાસે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવે છે। ક્યાંક પાણી ખાલી કરવા માટે મશીનની જરૂર આ વખતે પડી રહી છે। પંપ દેખાઈ રહ્યો છે, એસએમસીના અધિકારીઓ દેખાઈ રહ્યા છે। વહેલી સવારથી આ વરસાદી પાણીને કારણે લોકોએ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। તો ક્યાંક ડ્રેનેજના ઢાંકણા નહીં ખુલતા પાણી નિકાલનો કોઈ રસ્તો નથી જોવા મળી રહ્યો। માત્ર વહેલી સવારે 30 મિનિટ વરસાદ નોંધાયો અને આ વરસાદની ધમાકેદાર જે બેટિંગ થઈ તેને લઈને સુરતના મોરા ભાગડ 4 રસ્તા પાસે પાણી ભરાઈ ગયા। મોરા ભાગડ 4 રસ્તાના મુખ્ય માર્ગ પર પાણી જોવા મળી રહ્યા છે। ડ્રેનેજના કવર હજી ખુલ્યા ના હોવાને કારણે પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાવાને કારણે જે વરસાદી માહોલનો લોકોએ સામનો કરવો પડી રહ્યો છે, જેની સાથે જ ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ એવું લાગે છે કે અડધું બજેટ ખિસ્સામાં તો અડધું બજેટ માત્ર પાણીમાં ગયું હોય, જેને કારણે વાહન ચાલકોએ ભારે હેરાન પરેશાન થવાની નોબત આવી છે। ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત।